પહેલો રેકોર્ડ પાટણની પાવન વસુંધરા પર પ્રવચન કરી રહેલા આચાર્યદેવ શ્રીમદ વિજય વાદીદેવ સુરીશ્વરજી મહારાજે ફરમાવ્યું કે હે સોલંકી વંશ સિદ્ધરાજ જયસિંહ, જે પુણ્યાત્માઓ જિનાલયને બંધાવે છે તે તીર્થંકર પદ યા ગંધર્વ પદને પામે છે, અનંતકાળ સુધી મોક્ષ લક્ષ્મીને ભોગવનારા થાય છે. પૂજ્યશ્રીની વાત સાંભળીને સમ્રાટ સિદ્ધરાજે વીર સંવત 1183માં 85 ઇંચની શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા ભરાવી રાજવિહાર નામના વિશાળ જિનાલયમાં તેની પ્રતિષ્ઠા કરી. એક દિવસ આ વિરાટ મંદિરમાં ચિંતરેલ દેખાતો પાસીલ નામનો એક ગરીબ શ્રાવક આવ્યો અને આવી ભવ્ય પ્રતિમાને જોઈને આશ્ચર્ય પામ્યો. આનંદથી તેનું હૈયું નાચી ઉઠ્યું. પુષ્પોના પૂંજ ભરીને તે પ્રભુને પૂજવા લાગ્યો. તે વખતે 99 લાખ દ્રવ્યના માલિક ગણાતા છાડા શેઠની બાલ વિધવા પુત્રી હસુમતી પણ મંદિરમાં ચૈત્યવંદન કરી રહી હતી. પાસીલને પૂજા કરતો જોઈને હસુમતીએ મજાક કરતા કહ્યું, કેમ પાસીલભાઈ, શું તમે આવી પ્રતિમા ભરાવાના છો? હસુમતીના શબ્દોને શુકન માનીને ખેસના છેડે શકનની કાંડ બાંધતો પાસીલ બોલ્યો, બહેન, આ શકન ઘાટ વાળીને તને વચન આપું છું કે આવું બિંબ ન ભરાવું, મંદિર ન બંધાવું અને તારા હાથે પ્રતિષ્ઠા ન કરાવું તો બેન આ તારો ભાઈ નહીં. પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવાનું અત્યારથી જ આમંત્રણ આપું છું. વહેલાસર પધારજે, પણ ભાઈ તારા કપડાના ઠેકાણા નથી, ધંધા પાણી તો કશો કરતો નથી, પછી મંદિર શી રીતે બાંધીશ? બેન, 1000 હાથનો ધણી માથે બેઠો છે, ફિકર ન કર, સૌ સારા વાના થઈ રહેશે. ભાઈ બહેન છૂટા પડ્યા. બહેન ઘરે ગઈ અને ભાઈ ઉપાશ્રય ગયો. ગુરુદેવને વાત કરી કે ગાંઠ વાળીને આવ્યો છું, ઉપાય દર્શાવો. ગુરુદેવ કહ્યું કે પાસીલ, શ્રી નેમનાથ સ્વામીની અધિષ્ઠાયિકા આરાસનની અંબિકા દેવીની ઉપાસના કર, તારું કાર્ય સિદ્ધ થશે. પાસીલ આરાસન જઈને અંબિકાની ઉપાસનામાં બેસી ગયો. 1 2 3 4 5 6 7 8 9 ઉપવાસ થયા, ત્યાં પણ દેવી પ્રગટ થયા નહીં. પાસીલનો પાકો નિર્ધાર હતો કે દેહમ પાત્યામી કાર્ય સાધ્યામી. 10મો દિવસ ઉગ્યો. સાક્ષાત અંબિકા દેવી હાજર થયા અને કહ્યું, પાસીલ, માંગ માંગ તે આપું. પાસીલ બોલ્યો, માં, કશું જ ન જોઈએ, માત્ર રાજવિહાર જેવું મંદિર બાંધી શકું એટલું ધન આપો. અંબિકા દેવી એક સુવર્ણની ખાણ દર્શાવતા કહ્યું કે આ ખાણમાંથી તારે જોઈશે તેટલું સોનું મળી રહેશે. એટલું કહીને દેવી અંતર્ધ્યાન થયા. પછી સતત 48 કલાક સુધી ભૂમિનું ખોદકામ કર્યું અને ખાણના મધ્ય ભાગમાં રહેલું સોનું પાસીલે બહાર કાઢ્યું, જેનું પ્રમાણ કુલ 45,000 મણ થયું. તેમાંથી તેને પ્રતિમા અને પ્રસાદનું નિર્માણ કરાવ્યું. વિજય વાદીદેવ સુરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો અને પોતાની ધર્મની બહેન ગણાતી હસુમતીને મહોત્સવ પર તેડાવી વસ્ત્રો અલંકારો આપીને બહેનનો સત્કાર કર્યો. ખૂબ ખૂબ અનુમોદના કરતા પાસીલ બોલ્યો, ધન્ય છે ભગિની તને, તારા શબ્દોને મને ચાનક લગાડી દીધી અને હું આ કાર્ય કરી શક્યો. ચાલ હવે પ્રભુની પ્રતિષ્ઠા પણ આપણે સાથે મળીને જ કરીશું. ભાઈ બહેન ભેગા મળીને ભગવંતને ગાદી નશીન કર્યા. પ્રતિષ્ઠા બાદ બહેને કહ્યું કે વીરા મારા, આ જિનાલયના રંગમંડપનું જે કાર્ય બાકી રહ્યું છે તેનો લાભ તું મને આપ. ભાઈએ ઉદારતાપૂર્વક તે લાભ બહેનને આપ્યો અને છાડા શેઠની આ વિધવા દીકરીએ 9 લાખ સોના મહોરનો વ્યય કરીને મેઘનાથ મંડપનું નિર્માણ પૂર્ણ કરાવ્યું. ધર્મની પણ બહેન મળો તો આવી જ મળજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.